ભરૂચ જિલ્લા પંચાયતના ટીબી વિભાગ દ્વારા આજરોજ વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પંચાયત જેટલી ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવી હતી। તારીખ 24 માર્ચને સમગ્ર વિશ્વમાં ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વર્ષ 1882થી ટીબી દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી, ત્યારે ભરૂચ જિલ્લામાં પંચાયતના ટીબી વિભાગ દ્વારા આજરોજ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ટીબી મુક્ત પંચાયત અભિયાન અંતર્ગત જિલ્લાની 55 જેટલી ગ્રામ પંચાયત ટીબી મુક્ત જાહેર કરવામાં આવી છે। 6 માપદંડોના આધારે આ ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરાઈ છે, ત્યારે આ પંચાયતોના સરપંચને પ્રમાણપત્ર અને મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લામાં દર મહિને 1000 જેટલા પેન્શનને ટીબી કિટનું પણ વિતરણ કરવામાં આવે છે। આ પેશન્ટોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં કુલ 2984 જેટલા ટીબીના દર્દી નોંધાયા હતા, જેને ક્યોર કરવામાં તંત્રએ સફળતા મેળવી છે। આવનારા સમયમાં ભરૂચ જિલ્લો ટીબી મુક્ત બને તે અંગેના પ્રયાસો કરવામાં આવશે। આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર YM માસ્ટર સહિત અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। હું ડોક્ટર YM માસ્ટર ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર ભરૂચ આજરોજ જણાવું છું કે આજે 24 માર્ચ 2025 છે। હવે 24 માર્ચ આપણે વર્લ્ડ ટીબી ડે તરીકે આપણે ઉજવાઈએ છીએ, દર વર્ષે આપણે ઉજવવામાં આવે છે। એ જે છે તે 1882ના 24 માર્ચના રોજ રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિકે આ ટીબીના જંતુની એટલે ટીબીના બેક્ટેરિયા માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસના જે બેક્ટેરિયાની શોધ કરી હતી, એની યાદમાં આજે વર્લ્ડ ટીબી ડે ઉજવાય છે। અને વર્લ્ડ ટીબી ડે ઉજવવાનું કારણ એ જ છે કે ટીબી માટેની જનજાગૃતિ લોકોમાં વધે, લોકોનું પાર્ટિસિપેશન વધે, કોમ્યુનિટી છે, લીડર છે, પોલિટિકલ છે, બધા લોકો સાથે મળીને એને ફાઇટ કરે। અને આપણે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પ્રમાણે જે 2030માં આપણે ટીબીને નાબૂદ કરવા માટે જઈ રહ્યા છે, તે આપણે પ્રધાનમંત્રીએ 2025માં આપણે એ લક્ષ્ય હાંસલ કરવાનું આહવાન કરેલું છે। તો એના અનુસંધાને આપણે આજ રોજ જે છે તે ટીબી મુક્ત પંચાયત અંતર્ગત આપણે ભરૂચ જિલ્લામાં 55 જે ગ્રામ પંચાયત છે તે ટીબી ફ્રી જાહેર થયેલ છે। એના જે 6 માપદંડ છે અલગ અલગ, એમાં એ પાસ થયેલ છે। તો એ પહેલી વાર થયેલ છે। 55માંથી 38 છે તે પહેલી વાર થયેલ છે અને 17 છે તે બીજી વાર એ ડિક્લેર થયેલ છે। અને એના લીધે એ લોકોને તમામ સરપંચશ્રીઓને જે પહેલી વાર થયેલ છે એને બ્રોન્ઝ ગાંધીજીનું સ્ટેચ્યુ અને કલેક્ટર સાહેબ શ્રીના જે સહી વાળું એમનું સર્ટિફિકેટ આપવામાં આવશે। અને એ જ પ્રમાણે સેકન્ડ ટાઈમ જે પાસ થયેલ છે ગ્રામ પંચાયત તેઓને સિલ્વર ગાંધીજીનું સ્ટેચ્યુ તથા અને તેમને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે। અને બીજું જે છે તમારે જે દર મહિને ટીબીના પેશન્ટને જે કીટ આપી રહ્યા છે કે જે કીટની કિંમત આશરે 1000થી 1500 રૂપિયાની હોય છે, અને એ દર મહિને લગભગ 1000થી 1200 પેશન્ટને કીટ એ લોકો આપી રહ્યા છે। એ તમામ નિક્ષય મિત્રોને પણ એનું સન્માન અમે કરવાના છે। એમને પણ ટ્રોફી આપવાના છે, સર્ટિફિકેટ આપવાના છે, અને એ પણ એનો આજનો દિવસે કાર્યક્રમ અમે રાખેલો છે। તો આજના દિવસે અમારે આ કહેવાનું એ થાય છે કે આજના ભરૂચ જિલ્લામાં 2024માં આપણે 2984 પેશન્ટ શોધાયેલા હતા, એમાંથી 2286 પેશન્ટ નવા હતા। એટલે કે આપણે અને એ પૈકી આપણે 90% જે પેશન્ટ છે એ આપણે ક્યોર કરવાના હતા, અને એ પણ આપણે ક્યોર કરેલા છે। જેથી આપણે ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં જે આપણું ટીબીનો જે કાર્યક્રમ છે, નિક્ષય મિત્રનો કાર્યક્રમ હોય કે આપણો આ ગ્રામ પંચાયતનો કાર્યક્રમ હોય, જે આપણે 10% સુધી આપણે સફળ થયા છે, તે આપણે મારી વિનંતી તમામ લોકોને છે કે આપણે આવતા વર્ષે હજુ વધુ ગ્રામ પંચાયત ટીબી મુક્ત થાય એવી મારી સૌને અપેક્ષા સાથે વિનંતી છે। થેન્ક યુ વેરી મચ।